જય માતાજી મિત્રો, તમે બધા મોદી સાહેબનું ભાષણ સાંભળ્યું હશે. તેમાં તે કહે છે પેટ્રોલ અને ડીઝલનો બચાવ કરો, જરૂર પૂરતી ગાડી આપો, સરકારી વાહનનો ઉપયોગ કરો, મેટ્રો છે, એસટી બસ છે. પછી બીજા નંબરમાં શું કીધું? સોનું ના ખરીદો, બને ત્યાં સુધી 1 વર્ષ માટે સોનાની ખરીદી ના કરો. અને ત્રીજી વાત કરી ખાવાનું તેલ, જે આપણે રસોઈમાં વાપરીએ તે તેલનો ઉપયોગ ઓછો કરો. તો ભાઈ, આ બાબતે મારું એટલું જ કહેવાનું થાય છે કે મધ્યમ વર્ગ છે ને, એ તો પછેડી એટલી જ સોળ તાણે. એને ખબર જ હોય કે હું ગાડી લઈને નીકળીશ તો એક સાથે 2 કામ થાય ને, એ રીતે જ નીકળે. કારણ કે એને 100 રૂપિયાનું પેટ્રોલ કેમ ભરાવવું ને કેમ 100 રૂપિયા બને છે એને ખબર જ હોય. તો આ સલાહ છે ને, સૌથી પહેલા તો રાજકારણીઓ જે 4 વ્હીલ હવાઈ જહાજમાં યાત્રાઓ કરે છે એને પહેલા લાગુ પડવી જોઈએ. કારણ કે તે બેફામ ઉપયોગ કરે છે. નાનો માણસ બેફામ ઉપયોગ નથી કરતો. પછી બીજી વાત ઉપર આવી તો સોનાની ખરીદી 1 વર્ષ માટે ના કરો. તો ભાઈ, મધ્યમ વર્ગ સોનું ખરીદી શકે નહીં, પોઝિશન રહી જ નથી. 10 ગ્રામ સોનું, 1 તોલા સોનુંના આજે 1.5 લાખ રૂપિયાની આજુબાજુ છે. તો કોઈ મધ્યમ વર્ગના ભાઈને દીકરી પરણાવી હોય ને, તો પહેલાં તો સામેવાળા વ્યક્તિને એમ કહી દે કે ભાઈ, અમારાથી બનશે તેટલું આપશે, પણ સોનું તો નહીં આપી શકે, કારણ કે અમારી કેપેસિટી નથી. અને સામેની વ્યક્તિ સમજવું હોય તો કહી દે કે ભાઈ કોઈ વાંધો નહીં. ના સમજવું હોય ને તો ઘણી બધી સગાઈઓ પણ તૂટી જાય છે. કારણ કે 1.5 લાખનું સોનું આજે મધ્યમ વર્ગ ના લઈ શકે. તો આ વાત પણ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ, મોટા મોટા રાજકારણીઓ છે તેને સમજાવો ભાઈ. તે સોનાની ખરીદી કરે છે, મધ્યમ વર્ગ નથી કરતો, અને એની તેવડ પણ નથી. અને ત્રીજી વાત કરી તેલની, તેને ખાવાના તેલની. તો ભાઈ, મધ્યમ વર્ગ ખરીદી કરી શકે તેલના ડબ્બાની? એવો સમય નથી. આજે 3000 પાર તેલના ડબ્બાના છે. વચ્ચે મેં એક એવું ન્યૂઝમાં સાંભળ્યું હતું કે સૌથી વધારે સર્વે કર્યો ને, એમાં સૌથી વધારે તેલના ડબ્બા ખરીદનાર કરતા જે તેલના નાના શીશા આવે છે, પાઉચ આવે છે, તેનું વેચાણ વધારે થાય છે. મધ્યમ વર્ગ તેલનો ડબ્બો લઈ શકે ને એવી પોઝિશન રહી નથી તમારા રાજ્યમાં. તો આ સલાહ પણ છે ને, મધ્યમ વર્ગને આપવાની જરૂર નથી. જે 1 વર્ષના ભેગા ડબ્બા લે છે ઉદ્યોગપતિઓ છે, પૈસાવાળા છે, રાજકારણી છે, પહેલાં તમે એને સલાહ આપો. કારણ કે મધ્યમ વર્ગ તો એની પછેડી હોય ને એટલી જ સોળ તાણે છે, બહાર નથી જતો. અને તમે તેલના ડબ્બા લઈ શકે ને એવા રહેવા પણ નથી દીધા વર્ષ. સૌથી પહેલા આ જે બધી સૂચનાઓ આપી ને, તેનું પાલન તમે કરો. મારી વાત બરાબર છે ને મિત્રો? કેવી લાગી કોમેન્ટમાં જણાવો.